જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ દ્વારા હિંમતનગર રાસાણ શિકા રોડ પર આવેલા માઝૂમ નદીના બ્રિજનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. અરવલ્લી જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગના પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવાની કામગીરી શરૂ. રાજ્ય જિલ્લામાં આવેલા નબળા કે ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને સ્થળ પર જઈ ખરાઈ તપાસ કરવાની સૂચના સંદર્ભ સલામતી અને સાવચેતી ભાગરૂપે ચોમાસાની ઋતુના અનુસંધાને નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાથી સંભાવને ધ્યાને લઈને અરવલ્લી જિલ્લામાં આવેલા અવરજવર માટે બ્રિજ પુલોની ચકાસણી કરવા જરૂરિયાત ગણાય તેવા જોખમી બ્રિજ ક્ષતિગ્રસ્ત નબળા પુલો પર વાહન વ્યવહાર અવરજવર માટે યોગ્ય છે કે કેમ તેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે કોઈ ઘટના ન ઘટે તે માટે સલામતી કારણોસર તકેદારી ભાગરૂપે આજે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી સહિત ટીમ દ્વારા હિંમતનગર રસાસણ શિકા રોડ પર આવેલા માઝૂમ નદીના બ્રિજ ઉપર સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તક અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ પુલની વર્તમાન સ્થિતિ ચકાસણી, પુલોનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ, તકનીકી રીતે વિશ્લેષણ, બ્રિજ અંગેની માહિતી, સ્થળ વિઝિટ, વિગતો, તિરાડો, જંગ જે કઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોય તેની વિગત, મજબૂતીકરણ કે ફરીથી બાંધકામ કરવા સહિતના પગલાં લઈને સ્ટેટસ રિપોર્ટ વગેરે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તેમજ કોઈ પુલ ગંભીર હાલતમાં જણાય તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે અને યોગ્ય ચિહ્નો તથા બેરિકેડિંગ પણ મૂકવામાં આવશે. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી.